જો ગાઈઝ હવે રિક્ષામાં અમે ફાઇનલી બેસી ગયા છીએ. હવે જાય છે અમે બેટ દ્વારકા દર્શન કરવા. એડેડુ લક્ઝરી મળી ગઈ રિક્ષા મસ્તી. બાબા હંમેશા જયકાર ગમે એને ગમતા ભજન તમે વગાડો ને તો એ ફોર્મ માં આવી જાય. કાન્યો મારો જો જય શ્રી બેટ દ્વારકા દર્શન કરવા રિક્ષામાં બે ગયા છીએ અમે. આને જો ઓલો બ્રિજ દેખાય છે. હા કેટલું મસ્ત દર્શન કેટલી મોરપુચ કેટલું મસ્ત બનાવ્યું છે. દિવસ કરતા રાત નો મજા આવે તમને. મંદિર વાળી બંધ થઈ જાય તો 8 વાગે બંધ થઈ જાય. વટના રિટર્ન નો અને હવે શું કરું વટના ઠાકરના ગરબા ગાવા. આ ગાડી બગાડી નાખવાના. ભૂલી ગયા લાવતા ગાડી ને ઠાકર ભાઈ ઠાકર કરે ઠીક. બાકી તો બધી વાતો. તમે બેટ દ્વારકા આવો કે વૃંદાવન આવો એવું એવું અમે હેને જે 56 ખંભા વૃંદાવન અરે 56 ખંભાની છે ગલ્યું હે ને વૃંદાવન જ લાગે તમને. હા વૃંદાવન જેવું વૃંદાવન જ લાગે તમને ને બે એમ જ લાગે વૃંદાવન માં આવ્યા. ના ના લઈ જાવ નહીં લઈ જાવ હાલ હાલ આ બધી હે ને દુકાન છે. ચાલો બેટ દ્વારકા. ચાલો જો દર્શન કરવા જય હિને બેન બેટ દ્વારકા. અમે આના પેલા બેટ દ્વારકા નહોતા. હા ભાઈ પહોંચી ગયા છીએ દાદાના દરબારમાં. લાઈન છે દર્શનમાં જોરદાર. દર્શન તો કરવાના જ છે લાઈન હોય કે ન હોય. જો આ બધી ગરદી દર્શનની. એ રહ્યું જો અમે મોબાઈલ હા હે ને જો ઠાકર ઠાકર કરે છે. ચાલો લોકરમાં મૂકી દે મોબાઈલ આપણો. ચાલો ભાઈ દર્શન હવે બેટ દ્વારકા થઈ ગયા છે. દ્વારકાધીશના આદેશ જય દ્વારકા. ચલો ભાઈ અમારે આદેશ આવી ગયા છે. પોલીસ સ્ટેશન કોકને હેપી બર્થડે બનાવ કોક માર જેવા અંકલ હશે હું હેપી બર્થડે થઈ કે હેપી બર્થડે કઈ બાજુ જાઉં છું. હાલો જય દ્વારકા. ક્યાં છે અમારે બધાની બધાને ખબર જ છે શું બેટ દ્વારકા આવો તમે તો જો શોપિંગ છે કાના છે બધા સિલિકોનના જે છે કેવા સરસ છે. સૌથી સારા લાગે ને તો ઓલા તો લે નહીં આપણી જે મમ્મી આપણે બેના હે ને હા આપણા ખાના મોઢું આના જેમ મેચ કરે.
મસ્ત છે શોપિંગ બધું. કાનના સરસ સિલિકોનના છે, મળે છે. જેને લેવા હોય તો આવી જજો અહીંયા. ડોગેશભાઈ ને એનું કીધું ડોગેશભાઈ ગરમી બહુ ગરમી થાય બાપા. ડોગેશભાઈ એટલે જો પપ્પા જોન ડોગેશભાઈ અહીંયા કોઈ એકદમ આલો જેને પપ્પાને ઊભા છે અહીંયા શાંતિથી હલાવી. બરોબર, ચાલો બેટા. ઓકે મોટામાંથી છોડી ઓલો મોટામાંથી છોડી ને હા કઈ દઈશ. ત્યાં બસ શોપિંગની બજાર છે બેટ દ્વારકા. બરોબર. હા અમે છે ને અમારે કામચી ખાતો હવે અમે આવ્યા છીએ એને મૂકીને એટલે એને કંઈક રિશ્વત તો દેવી પડશે. એની માટે કાલે કાંઈક વસ્તુ લઈ એની માટે લઈશું ને મારા માટે વેસ્ટ કરવી પડશે. બહુ મસ્ત બજાર. બેટ દ્વારકામાં ઘણો વિકાસ થઈ ગયો. અમે જે આવ્યા ને ત્યાં આટલું બધું કાંઈ નહોતું. તો હવે તો બહુ સરજો બંધ થવાની છે તૈયારીમાં. કેમેરો કરતો એને એમ કીધું ને મમ્મી ધીમે ધીમે હાલે સાંભળવા તો શું કીધું ખબર છે કે બિચારીને કે લેગ પહેર્યા છે અને શરીર પ્રમાણે ધીમે ધીમે ના મારે રે જોવા દે પછી દો. જો આ બધી મસ્ત ચણિયા ચોરી ને બધી શોપિંગની દુકાન જો. અને અહીંયા છે ને બધી ઓલી કોડાની ને એની વસ્તુના બધા તોરણ ને બધી વસ્તુ બહુ મસ્ત મળે છે. આવજો. રિક્ષા મળી ગઈ આપણને. ચાલો ને તો પપ્પાએ શું કીધું શરીર પ્રમાણે કે તમને ખબર પડે તો તમે કેમ ફાસ્ટ હાલો. તમારી જેમની હલાય ને તમને ખબર છે તો કે ના એ વાત રહેવા દે. સારું ચાલો જો રિક્ષા મળી ગઈ મહાદેવ રિક્ષામાં જઈ ગયા. હાલ આવતી રાખ પકડ. આ ઘઉં ને લડ્ડુ રાન કહી દો ચોખ્ખો ખેંચાવત. હા હે ને. ચાલો ભાઈ જય મહાદેવ. બેટ દ્વારકા કરવાનું મમ્મી આનું કહી દે તો બેસી ગયા છે રિટર્ન રિક્ષામાં. હવે જવાનું ગાડી પાર્કિંગમાં આપણી ગાડી છે ને એમને ભાઈ કે ઓય ફરી ખુબો રાખજો. ત્યાં એ તો આપણી ગાડી નહીં આવે ભલા માણા. તો આગે આવ્યું દ્વારકા રાતનો વ્યૂ આવો ને બેટ દ્વારકા. અરે અત્યારે તો ઘણું ડેવલપ થયું એમ. સુપર હાઈ ક્લાસ. અને હજી થાય જ છે ધીમે ધીમે બધું. દીદી આયા મોટે શું કહે બેટા? ગંદકી બહુ કરો માણા નો કરશો યાર. આવું બધું ભગવાનને આટલું બધી આપણને મસ્ત બનાવી દીધું છે તો પ્લીઝ ગંદકી ન કરો. કેવી ગંદકી કરીને ફેંકીને વયા જાય બધા. ગ્લાસ એઠા એવું ન. કેટલો મસ્ત પુલ બનાવ્યો છે. કેવું સરસ બનાવ્યું છે. તમે ભગવાનની નગરીમાં આવીને થોડીક તો એમ આપણા ઘરમાં આપણે એવું ગંદુ કરી. જો કેટલો મસ્ત પુલ બનાવ્યો છે. બરોબર. તો પુલ ન આવે ને. કેટલા સરસ જગ્યા હે. કેવો ફૂલ બનાવ્યો હોય રાજેન્દ્ર? સરસ ને. મસ્ત મસ્ત દેખાડ તો ઝૂમ કરી જો ગાઈસ હું તમને દેખાડું. આ છે ને જેવું હે જો આયા ઈ થાય અને આયા હે ને આપણા કાનાજીની જો છબી દેખાય. જય જો હમણાં વળી ચેન્જ થાય છે. જો થઈને ચેન્જ. ફૂલ એટલે ફૂલ બનાવ્યું. અમારે શું વિચારે ખબર હે કે અમારે ગરબા ગાવા હે પણ હે ને આયા તમારી ટીમને જ દેજો. મામા કે તને પ્રધાનમંત્રી બનાવી દેવો. શું કામ ખબર હે તમને? દીદી આખો રોડ દેખાડતો એકવાર કેવી ગંદકી થૂકીને વહી જાય. કરે આટલું સારું રોડ બનાવ્યું. આમ જો કૃષ્ણ ભગવાને દેખાયું. એ મેં દેખાડ્યા કૃષ્ણ અને આવી ગયો તમને જો. અને હવે તો હું પ્રધાનમંત્રી બની જ સાચું તમે. તો હવે જી પાણી સફાઈ કરવાની જરૂર છે. જી કચરો કરે એના હાટું હોય ને 1 લાખનો ફાય 1 લાખનો ફાય. જી મોટા માણા હોય એના હાટું 50 લાખ. લે નાના મોટા કઈ શું આ સારું બનાવતા હોય માણા ચોખ્ખાઈ નો રાખે. પાણી જો
સો ગાઈસ જમવા બેસી ગયા છે પાઉંભાજી મંગાવી છે આ જમે છે એમની મુના મામા અહીંયા ખાય છે મજા આવી ને મોજે મોજ વંશ કા દીદી આમાં ખાઈએ મોજે મોજ રોજે રોજ સારું ચાલો જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને ભૂલતા નહીં મારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આજે અમે બેટ દ્વારકાના દર્શન કર્યા છે કાલ અમે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા તો કાલનો પણ બ્લોગ જોઈજો બહુ મજા આવશે અને આજે રીલ બહુ મસ્ત આવશે એટલે અમે બ્રિજે હે ને ગરબા ગાયા અને બહુ મજા આવી બહુ ફન કર્યું સારું ચાલો બાય બાય રાધે રાધે